તમે ફિલ્મોમાં જોયું હશે કે ગુનેગારોને ઝડપવા પોલીસ વર્ષો બાદ વેશ પલટો કરીને આરોપીને ઝડપી લેતી હોય છે। આવા જ દ્રશ્યો જાવમમાં જોવા મળ્યા આવા જ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા છે, જ્યાં 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી ફરાર થયેલો હત્યારો પતિ પોલીસ સકંજામાં આવી ગયો છે। પોલીસે તેને વેશ પલટો કરીને ઝડપી લીધો, જેના લાઈવ દ્રશ્યો જે છે તે સામે આવ્યા। એરફોર્સમાં ફરજ બજાવી ચૂકેલા આરોપી વિનોદ શર્માએ વર્ષ 2004માં પત્ની પર ચારિત્રની શંકા રાખી તેની હત્યા નિપજાવી હતી, જેમાં પત્નીના માથામાં લોખંડનો પાઇપ મારી તેને મોતને ઘાટ ઉતારી હતી। હવે હત્યા બાદ મકાનને તાળું મારી તેના પુત્રને લઈને તે ફરાર થઈ ગયો હતો, જો કે 20 વર્ષ બાદ આખરે તે ઝડપાયો છે। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો 2004 ની અંદર રાણીપ પોલીસ મથકની હદમાં એક હત્યા થઈ હતી। પતિ દ્વારા જ પત્નીની હત્યા કરવામાં આવી હતી। આ એક્સ એરફોર્સનો જે જવાન છે તેને છે પોતાની પત્ની પર ચારિત્ર પર શંકા રાખી તેના માથામાં લોખંડનો ફટકો મારી તેનું મોત નિપજાવી અને ત્યારબાદ સ્કૂટર લઈ રેલવે સ્ટેશન પર મૂકી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। છેલ્લા 20 વર્ષથી તે ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચ છે તેને સતત શોધી રહી હતી, પરંતુ આ જે એરફોર્સનો જવાન હોય પોતાનું લોકેશન અને જે કહેવાય કે નામ બદલીને અલગ અલગ જગ્યા પર રહેતો હતો, ત્યારે ગઈ રોજ થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચને પકડવા માટે જે કહેવાય કે વેશ પલટો કરવામાં આવ્યો હતો અને તેની વોચ રાખવામાં આવી હતી અને નિગરાની રાખવામાં આવી હતી। ત્યારે પોલીસે છે તે આ આરોપીને અત્યારે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।